આજે તો કપાસમાં પણ કટ રખાવી દીધી છે. નાનું ટ્રેક્ટર આવ્યું તો પહેલાં ગાયને નિરાણ કરી દઈએ. જો એક પોટકો અહીંયા પડ્યો છે, એક ત્યાં પડ્યો છે અને એક ઓલી બાજુ પડ્યો છે. જો બેનને કાઠિયાવાડી જેવા છે, આ કાઠિયાવાડી જેવો, આ તો કાઠિયાવાડી ગાયનો છે જ. આજે દૂધ પાછું આવી જાય એટલે જો મેળવી દીધું છે એટલે દહીં ખાવા મળશે પાછું. અમારે આ બહુ પ્રોબ્લેમ થાય છે. 10 થી 12 લીટર જેટલું દૂધ હતું તે આજે પાછું આવ્યું છે. મારા રાજગર લાવીને 7-8 મહિના થઈ ગયા. લાડવા બનાવવા પણ કોઈ બનાવતું જ નહીં. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો આજે તો આખો દિવસ આપણે સૂઈ ગયા હતા, આરામ કર્યો છે. 12 વાગે સૂઈ ગયા હતા, 4:30 વાગે હાલ જાગ્યા છીએ અને સાર વાટીને હાલ ઘરે આવ્યા છીએ. જો ભૂંડરો તો હજી એટલો ત્રાસ કરાવે છે ને રાતે 12 વાગે આવ્યા હતા તે હેઠ 3 વાગ્યા સુધી શેઠ નદી મૂકી આવે તો પાછા આવ્યા. જો આ બાજરીને સરખી રીતે લેવા નહીં દે, કુંડીએ એકલા આવે છે. વરસાદ પણ હવે થતો નથી અને લીંબુ તો હવે પટી જવા આવ્યા, દરરોજ વેણી જાય બધા. જો આ 2 ડાળખીએ તો નહીં હવે. જો ફેમિલી આજે તો કપાસમાં પણ કટ રખાવી દીધી છે. નાનું ટ્રેક્ટર આવ્યું હતું, સાફ કરી દીધું છે. હવે 4-5 દિવસ ચડામાં કલટી છે, દાન તાકાવાના નાનું ટ્રેક્ટર એટલે આ બધી ધરો છે અને સુકાઈ જાય. જો આયા પાછળ ક્યાં જાહેરો હે ક્યાં જાહેરો શું લેવા આવ્યો હે શું લેવા આવ્યો કે હાર્દિક શું લેવા આવ્યા? હા, અને 5:30 વાગે હવે ટોરા દોઈ લેવાના હોય. તો ફેમિલી છે ને અત્યારે વાગી ગયા છે 7:15. તો પહેલાં ગાયને નિરાણ કરી દઈએ. જો એક પોટકો અહીંયા પડ્યો છે, એક ત્યાં પડ્યો છે અને એક ઓલી બાજુ પડ્યો છે. બધા ઢોરો ઊભા થઈ ગયા. હું છાર નજીક આવ્યો ને એટલે તો પહેલાં જલ્દી ગાયોને નિરાણ કરી દઈએ. એમને ખાવાનો ટાઈમ થઈ ગયો હોય. અમારે તો હજુ બને એવું 7:15 વાગ્યા છે. જો આ 2 આરામ ઉપર છે, આરામ કરી રહ્યા છે. જો બેનને કાઠિયાવાડી જેવા છે, આ કાઠિયાવાડી જેવો, આ તો કાઠિયાવાડી ગાયનો છે જ આનો. અને આ છે શંકરચારનો, તો કાઠિયાવાડી જેવો. બીજદમ કાઠિયાવાડી ગાયનું કરેલું લાગે નહીં. જો સૂરજ દાદા આથમી ગયા. હવે અમારી બાજુ તો હજુ સુધી વરસાદ નહીં થયો. તમારા બાજુ થયો છે કે નહીં કોમેન્ટ કરી દો. અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કહેતા જજો. અને હમણાંથી આપણને ટાઈમ ઓછો મળે છે. 1 દિવસ 2 દિવસે વ્લોગ એક આવે છે. રેગ્યુલર અપલોડ કરવા બહુ અઘરું પડે છે. ઉજાગરા થાય ત્યારે તો 10-11-12 વાગે ત્યાં સુધી એડિટ કરવામાં, અને દિવસે પછી ઊંઘ આવે એટલે વિડીયો બનાવવાનો ટાઈમ પણ નહીં મળતો. તો ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 9:30 અને હાર્દિકભાઈ તો સૂઈ ગયા છે. તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 9:30. ક્યારના એ બધા પરસ કરતા હતા, બેઠા હતા. ને જો હાર્દિકભાઈ તો સૂઈ ગયેલા છે. ચા સૂતા હે અને આ બાજુ વાતું કરે છે. ત્યાં મારા પપ્પાની સૂતા હોય છે એટલે અહીંયા મર્યાદા રાખવી પડે થોડી ઘણી. જો આમાં વાસણ જો આજે હેઠા પડ્યા રાખ્યા, નહીં ધોયા. બાજુથી મહેમાન બેહવાયેલા હતા એટલે, અને શેટી તો અંદર લાઈન મૂકી દીધેલી છે. અને જો આજે દૂધ પાછું આવી જાય એટલે જો મેળવી દીધું છે એટલે દહીં ખાવા મળશે પાછું. જો બધું હતું 10-12 લીટર હોય છે એવું આજે. અમારે આ બહુ પ્રોબ્લેમ થાય છે. 10 થી 12 લીટર જેટલું દૂધ હતું તે આજે પાછું આવ્યું છે.
ડેરીએ નહીં ભર્યું, ફેટ ઓછા આવ્યા છે એટલે 3 ફેટથી ઓછા આવે એટલે પાછું આવે છે. કોઈક 2 ફેટ ને 7 દોર આવ્યા હતા તે પાછું આવેલું છે. એટલે જો આજે છાશ મેળવી દીધી છે પાછું. કાલે દહીં ખાવા મળશે. એટલે જો બધા કપડાં છે ને ત્યાં નવા કબાટ બનાવીને ત્યાં મૂકી દીધા છે. આમાં તો ઓશિંગન એવું પડ્યું છે, રમણ ભમણ પડ્યા. ને અહીંયા છે નાના બાળકો માટે મચ્છરદાનીનું. અને જો આપણે ચોપડા બધા કોલેજના અહીંયા પડ્યા છે, જેને જોતા હોય નવી છે. આપણે કોલેજ કરવા નહીં, જે એડમિશન કરાય અને પછી યાદ નહીં, બધા આમાં પડ્યા છે ચોપડા. તો મને એક વસ્તુ બતાવી દઉં. જો આમાં રાજગર લાવીને 7-8 મહિના થઈ ગયા, લાડવા બનાવવા પણ કોઈ બનાવતું જ નહીં. જો જેટલો 3 થી 4 કિલો છે. અમારી બેને મોકલાવ્યો તો એને વાયો હતો ને, એટલે જો તો હવે ટાઈમ મળે ને એટલે બપોરાના રાજગરાના લડ્ડુ બનાવી દેવા છે. તમને બતાવું. અને રાજગરો કહેવાય. બાજરી જેવા દોણા દેખાતા હશે. ટાઈમ મળે એટલે 2 દિવસની અંદર લાડવા બનાવવા છે. શના કહેવાય? રાજગરાના. તો મિત્રો આજનો મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. શું કહો મેડમજી, જો એમને અળાયું થઈ છે એટલે જો પાવડર નાખે છે. કયો પાવડર છે બતાવજો. ડર્મી ફ્રેશ ને ઠંડા કુલકુલ લગાવી દો. શું પરસેવો વળે? જો પંખો ચાલુ છે ને તો કેટલો પરસેવો વળે. હા, કેવી રીતે થાય. જો મેડમજી લગાવી રહ્યા છે ઠંડકનો પાવડર ગરમીનો. હા, મારા ઓલી તો ગાય માટે ખાણ સડે છે. 9:30 પોણા 10 વાગી ગયા છે. આમાં પછી ભયડો હોય, સાગરદાન બધું મિક્સ કરીને મૂકશે. જો આમાં સડે હેરું ખોણ. તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. મળીશું કાલે એક નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય, ગુડ નાઇટ.